નમસ્તે દર્શક મિત્રો. ગુજરાતના જે ખેડૂતો છે, પનોતા પુત્ર, એ અત્યારે થોડા ટેન્શનમાં આવી ગયા છે. કારણ કે કેન્દ્ર સરકારે જે નોટિફિકેશન બહાર પાડેલું છે એના કારણે અનેક ખેડૂતોના ખેતરોમાં વીજળીના થાંભલા નાખી દેવાના છે. અનેક ખેડૂતોના, કેટલા ખેડૂતો છે એનો કોઈ અંદાજ હજુ સુધી નથી, પણ એ બધી જ આપણે વાત કરશે જયેશભાઈ પટેલ, કે જે આના માટે ઘણા લાંબા સમયથી લડી રહ્યા છે, ટેકનિકલ અને ધરતી ઉપર રહીને આંદોલનાત્મક પણ લડી રહ્યા છે. તો એ બધી આપણે વાત કરવાના છે. પરંતુ મૂળ આ મુદ્દો એ છે કે આપણે કચ્છમાં સૌર ઉર્જા એટલે કે સૂર્ય ઉર્જા જે પેદા કરવામાં આવી રહી છે, ત્યાં વીજળી જે પેદા કરવામાં આવી રહી છે એ, અને પવન ઉર્જા કચ્છ, જામનગર, દ્વારકા, મોરબી, આ જે દરિયાકાંઠાના, ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે અને પાકિસ્તાનના સરહદ ઉપરના વિસ્તારો જે છે, ત્યાંથી અત્યારે વીજળી મેળવવાનું શરૂ થઈ ગયું છે. સૌર ઉર્જા અને પવન ઉર્જા બંને વીજળી તો પેદા શરૂ થઈ ગઈ છે, પણ હવે મોટા પ્રમાણમાં, કારણ કે વિશ્વનો સૌથી મોટો પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યા છે આ ગુજરાતમાં જે થઈ રહ્યા છે, એમાંથી જે વીજળી પેદા થવાની છે એ વીજળી કચ્છ અને બધા થઈને લગભગ અત્યારે તો એવું અનુમાન છે કે લગભગ 14 જેટલા તાલુકા, 14 જેટલા જિલ્લાઓમાંથી પસાર થવાની છે. અને એ 14 જિલ્લાના ગામડાઓ જે છે, ખેતરો જે છે, શહેરો જે છે, ત્યાંથી આ થાંભલાઓ પસાર થવાના છે. અને ક્યાંથી થવાના છે, માત્ર ગામના નામ જાહેર કરેલા છે, પણ ખરેખર કઈ જગ્યાએ નાખવામાં આવશે, કોના ખેતરમાં નાખવામાં આવશે, એના હજુ સુધી કોઈ નોટિફિકેશન ઇસ્યુ કરવામાં આવ્યા નથી. અને એટલા માટે ખેડૂતો મૂંઝવણમાં મુકાઈ ગયા છે. 1લી તારીખે કેન્દ્ર સરકારે આની સત્તાવાર રીતે જાહેરાત કરી છે. એની પહેલા તો જો કે ઘણા બધા વિસ્તારોમાં નાખી પણ દેવાયા છે. આ જાહેરનામું બહાર પાડે એ પહેલા પણ, અને કચ્છમાં પણ આ પ્રકારનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જામનગરમાં પણ પાડવામાં આવ્યું હતું, હવે અલગ અલગ બધા વિસ્તારોમાં પણ પાડ્યું. તો આપણી પાસે જયેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. જયેશભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. જી તો જયેશભાઈ, હા, નમસ્તે જયેશભાઈ. તમે બધા ખેડૂતોને સાથે મળીને જે લડી રહ્યા છો વીજળીના પ્રશ્ને, તમે કચ્છમાં પણ જે એવા વલસાડ અને એ બધા વિસ્તારોમાં પણ ઘણા તમે લાંબા સમયથી લડી રહ્યા છો, અને ત્યાંના ખેડૂતોને એક વીજ પોલ દીઠ કેટલું વળતર મળવું જોઈએ એ અંગેના તમે લડતમાં તમે સફળ પણ થયા છો. તો અત્યારે જે આ ચાલી રહ્યું છે, આ સરકાર, કેન્દ્ર સરકાર જે નોટિફિકેશન ઉપર નોટિફિકેશન જાહેર કરી રહી છે, તો એ આખો પ્રશ્ન શું છે એ દર્શકોને સમજાવશો? કેટલા ગામડાને અસર થશે, કેટલા ખેડૂતોને અસર થશે, કેટલી વીજ લાઈન પસાર થશે, કેટલા વોટની વીજ લાઈન પસાર થશે, અને એના કારણે ખેડૂતોને શું અસર થવાની છે, એને કયા પ્રકારના હક્કો ગુમાવવા પડશે, તો એની બધી વાત કરશો તમે? હા દિલીપભાઈ, એવું છે કે આમ તો ઇલેક્ટ્રિસિટીની વાત કરીએ તો ગુજરાત સરપ્લસ સ્ટેટ છે, પણ આખા દેશની અંદર કન્વેન્શનલ એનર્જી એટલે વિન્ડ અને સોલાર થી જે જનરેશન થાય છે એ ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, અને ખાનગી કંપનીઓએ લાયસન્સ લીધા છે. આ દેશમાં 2003માં ઇલેક્ટ્રિસિટી જે એક્ટ લાવવામાં આવ્યો અને ખાનગી કંપનીઓને જનરેશન અને ટ્રાન્સમિશન માટે લાયસન્સ આપવાની શરૂઆત થઈ. એટલે અત્યારે છેલ્લા 1.5-2 વર્ષથી કચ્છમાં 84 ગીગાવોટ, એટલે એક ખાનગી કંપનીને 55 ગીગાવોટનું અને બીજી કંપનીને 29 ગીગાવોટનું લાયસન્સ આપવામાં આવ્યું છે. હવે ગુજરાત તો આમ તો દિલીપભાઈ સરપ્લસ સ્ટેટ છે, એટલે ગુજરાતમાંથી આ બધી લાઈનો રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની અંદર લઈ જઈ રહ્યા છે. એટલે અત્યારે જે આપ જે જાહેરનામાની વાત કરો છો એ નવા 4 જાહેરનામા થયા છે. અગાઉ 14 જિલ્લાઓને આ અસર કરતી લાઈનો હતી, અને બીજા જે 6 જિલ્લાઓ અત્યારે જોડાયા છે, એટલે કુલ્લે 33 જિલ્લામાંથી 20 જિલ્લાઓમાંથી 765 કેવીની અને 440 કેવીની લાઈનો પસાર થઈ રહી છે. હવે દિલીપભાઈ, આ ટાવર જે 765 કેવીનો જે ટાવર છે એનો ઓછામાં ઓછો જે બેઝ છે એ 22 બાય 22 મીટરનો હોય, એટલે થાંભલો મોટો હોય તો એ લગભગ 32 બાય 32 મીટર સુધીનું એક્સપાન્શન થઈ શકે. અને જે વાયરો પસાર થાય છે એની 67 મીટરની બિલ્ડિંગ કંટ્રોલ, એટલે લગભગ 220 ફૂટની બિલ્ડિંગ કંટ્રોલ લાઈન લાગે.
ટાવરના સેન્ટરથી. એટલે આ આખા ગુજરાતમાં અત્યારે 4 લાઈનો નંખાઈ રહી છે અને બીજી 4 લાઈનો માટેના જાહેરનામા ગેઝેટ નોટિફિકેશન થયા છે. એટલે 20 જિલ્લાઓને અસર કરતી વાત છે. એક્ઝેક્ટ કેટલા ખેડૂતોને અસર થવાની છે, કારણ કે આ કંપનીઓ એવી રીતે નોટિફિકેશન કરે છે કે ખાલી ગામનું નામ લખે પણ ગામમાં કયા વિસ્તારમાંથી પસાર થવાની છે અને ખેડૂતોના નામ નથી જણાવવામાં આવતા. એટલે એક્ઝેક્ટ ખેડૂતો ખબર નથી પડતા, પણ વાયર જેના ખેતરોમાંથી પસાર થાય અને ટાવર જેના ખેતરમાં ઉભો થાય એવા મારા ખ્યાલથી એક જિલ્લાની અંદર ઓછામાં ઓછા 4 થી 5 હજાર ખેડૂતો અસરગ્રસ્ત થઈ શકે. એટલે મારું એવું માનવું છે કે 1 થી 1.5 લાખ ખેડૂતોને અસર કરતી વાત છે આ, અને 20 જિલ્લાઓના ખેડૂતોને અસર કરતી વાત છે. મુખ્ય વાત જે છે કે 1885 નો કાયદો જેના દ્વારા નોટિસ આપવામાં આવે છે દિલીપભાઈ, એ રદ થઈ ગયેલો કાયદો છે. 2003 નો ઇલેક્ટ્રિસિટી એક્ટ અને 2023 નો ટેલિકોમ્યુનિકેશન એક્ટ, આ બે ના સંદર્ભ ટાંકવામાં આવે છે, પણ નોટિસ રદ થઈ ગયેલા કાયદા દ્વારા 1885 ના કાયદા દ્વારા આપવામાં આવે છે, જે અંગ્રેજોએ ટેલિફોનના થાંભલા ઉભા કરવા માટે જે કાયદો બનાવેલો હતો. એટલે દિલીપભાઈ, અત્યારે ગુજરાતનો સમગ્ર ગુજરાતનો ખેડૂત, એટલે આ 20 જિલ્લાઓની વાત કરીએ એમાંથી તો 765 કે 440 કેવીની લાઈનો જવાની છે, પણ બાકી જે જિલ્લાઓ બચે છે એમાંથી 220 કે 66 કે 11 કેવીની લાઈન પસાર થવાની છે. સોરી. એટલે ગુજરાતના 33 જિલ્લાઓને અસર કરતી વાત છે. એટલે અમે સમગ્ર ગુજરાતમાં ખેડૂત સંઘર્ષ સમિતિ, એટલે ગુજરાતના 23 થી વધુ ખેડૂત સંગઠનોએ ભેગા થઈને એક સંઘર્ષ સમિતિ બનાવી છે ને એના દ્વારા અમે લડત ચલાવી રહ્યા છે. દિલીપભાઈ, બરાબર છે. એટલે ખેડૂતો જે છે અત્યારે લડત ચલાવી રહ્યા છે, અને આ જે 23 જેટલા ખેડૂત સંગઠનો જે છે એ એકી સાથે મળીને કદાચ ગુજરાતમાં બહુ લાંબા સમય પછી આ પ્રકારે ખેડૂતો અસર થયા એક બન્યા છે, અને એક બનીને એક સમિતિ બનાવી છે તમામ ખેડૂતો, જે આ 23 સંગઠનો જે ખેડૂતના, આ એક મોટી ઘટના છે ખરેખર. કારણ કે અત્યાર સુધી આપણે જોઈએ છીએ કે જ્યારે નરેન્દ્ર મોદીની સરકાર હતી ત્યારે શરૂઆતના પીરિયડમાં દક્ષિણ ગુજરાતમાં જયેશભાઈ અને એની સાથેના બીજા સંગઠનો પણ આ રીતે પ્રયત્ન કર્યા હતા. ત્યાં આંદોલનો પણ કર્યા હતા, અમદાવાદમાં આંદોલનો થયા હતા, પણ આટલા મોટા પ્રમાણમાં ખેડૂતો જોડાયા નતા. તો આ બહુ સારી વાત છે જયેશભાઈ કે તમે જે આ બધા સાથે મળીને કરી રહ્યા છો, ખરેખર સારી વાત છે. તો હવે શું? હવે કારણ કે અમે આ જે કાયદો ખોટો છે અને ખોટા કાયદાને લઈને જે કલેક્ટરો દ્વારા નોટિસ આપવામાં આવે છે, અને નવા કાયદાઓ જે બન્યા છે એ બંધારણીય રીતે બનેલા કાયદાઓ સાથે સુસંગત નથી. અને સરકાર છે, વહીવટી તંત્ર ખાસ કરી અને પોલીસ તંત્ર સરકારની દોરવણી હેઠળ, કારણ કે આજે બંને ખાનગી કંપનીઓ છે, સરકારની માનીતી કંપની છે, એટલે એ લોકોને વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર આઉટ ઓફ વે જઈને મદદરૂપ થઈ રહ્યા છે અને ખેડૂતો ઉપર દમન કરે છે. એટલે હમણાં જ અમે ગયા અઠવાડિયે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસને મળ્યા અને ખેડૂતો ઉપર જે એટ્રોસિટી થઈ રહી છે, જે દબાણ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે, એને લઈને વિગતે ચર્ચા કરી અને આવેદન પત્ર પણ આપ્યું. અમે અત્યારે મુખ્યમંત્રીશ્રીને પણ એક આવેદન પત્ર આપવા જઈ રહેલા છે. અમે લગભગ 2 મહિના પહેલા પ્રધાનમંત્રીશ્રીને પણ આ કાયદાઓ બાબતનું ખોટું અર્થઘટન કરીને જે કલેક્ટરો ખોટા ઓર્ડરો કરી રહ્યા છે એને લઈને પ્રધાનમંત્રીશ્રીને પણ આવેદન આપ્યું છે. એટલે દિલીપભાઈ, અમે ખેડૂતો સંગઠિત થયા છે. તકલીફ એ છે કે ખેડૂતને જ્યાં સુધી તકલીફમાં હોતો નથી ત્યાં સુધી એ સંગઠિત થઈ નથી શકતો, એટલા માટે કારણ કે એ પોતાની અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે. પણ હવે જ્યારે ખેતરમાં આટલા મોટા ટાવરો ઉભા થાય છે ને વળતર બાબતે કોઈ પણ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવતી, ત્યારે આ જે કાયદાઓ છે એ કાયદાઓ રદ થાય અને નવો કાયદો બને ત્યાં સુધી અમે એક ટાવરનું 2 કરોડ રૂપિયા વળતર મળે
એ વાતનું આવેદન પણ અમે પ્રધાનમંત્રીશ્રીને મોકલાવ્યું છે અને સમગ્ર ગુજરાત હવે આ બાબતે આ મુદ્દા ઉપર આગળ વધવાની તૈયારી કરી રહ્યું છે કે ભાઈ 765 કેવીની લાઈન છે તો એમાં અમને 2 કરોડ રૂપિયા એક ટાવરનું વળતર મળવું જોઈએ. એ વાત પણ અમે આ સંગઠનો ભેગા થઈને કરી રહ્યા છે. એટલે આપ જોઈ શકો કે લગભગ જેટલા જિલ્લાઓમાં ટાવર છે ત્યાં વિરોધ. અમારે દક્ષિણ ગુજરાતમાં એ વાત 1.5-2 કરોડ સુધી આવી પણ ગઈ છે દિલીપભાઈ, પણ બીજા જિલ્લાઓમાં ખૂબ ન ગણ્યા. એટલે અત્યારે કચ્છમાં જે આંદોલન ચાલે છે ત્યાં 8 લાખ રૂપિયા વળતર આપવાની વાત હતી અને ખેડૂત જે માંગતા હતા એ લગભગ 30 લાખ રૂપિયા જેટલું હતું, પણ એ નથી આપતા અને પોલીસ પ્રોટેક્શન થી કામ કરતા હતા. એટલે ચક્કાજામ થયો, આપ જોયું હશે લગભગ 5-6 દિવસ પહેલા, અને કલેક્ટરે પોલીસ પ્રોટેક્શન પરત ખેંચી લીધું. એના અગાઉ અમે ગઈ 19મી નવેમ્બરે કલેક્ટર ભુજને મળ્યા હતા અને આ બધા મુદ્દાઓ ઉપસ્થિત કર્યા હતા. એની પાસે એમના કોઈ ખુલાસા નહોતા એટલે અમે એમને કહીને આવ્યા હતા કે ભાઈ અમે 24 તારીખે ફરી આપને મળવા આવીશું. તો દિલીપભાઈ, આપને જાણીને નવાઈ થશે કે 24 તારીખે ભુજના કચ્છના કલેક્ટર એમની ઓફિસમાં હાજર નહોતા, જે દિવસે અમે એમની પાસે જવાબ માંગવા માટે જવાના હતા. એટલે વહીવટી તંત્ર ખબર નહીં હવે કોના દબાણમાં આવીને, એટલે સ્વાભાવિક છે કે આ બંને કંપનીઓ જે છે એ સરકારથી અને ખાસ કરીને વડાપ્રધાનથી ખૂબ નજીક છે અને વડાપ્રધાન શ્રીનું કાર્યાલય સીધું દિલીપભાઈ આમાં સીધું કલેક્ટરો, અમુક કલેક્ટરો જે કાયદાકીય રીતે કામ કરે છે ઇન્ફોર્મલી અમ લોકોને જણાવતા હોય કે જયેશભાઈ તમારી વાત બધી સાચી છે, પણ ડાયરેક્ટ પીએમઓ માંથી અમારી સાથે ફોલોઅપ લેવામાં આવે છે. એટલે અમારે શું એમને જવાબ આપવો? તમારી વાત સાથે અમે સંમત છીએ, પણ અમારે જે કરવાનું છે એ તો અમને જે ડાયરેક્શન મળેલા છે એને એકોર્ડિંગલી જ કરીશું. એટલે હવે દિલીપભાઈ અમારી પાસે રોડ ઉપર આંદોલન કરવા સિવાય બીજો ઉપાય નથી અને ખેડૂતો આ વાતને સમજી લીધી છે. એટલે હવે ગુજરાતના મોટા ભાગના ખેડૂતો દિવસે દિવસે વધુ ને વધુ સંખ્યામાં રોડ પર આવીને સરકાર, વહીવટી તંત્ર અને પોલીસ તંત્રનો વિરોધ કરશે. આવનારા 3-4 દિવસમાં મોરબીના આજુબાજુના મોરબી, જામનગર, રાજકોટ આ જે જિલ્લાઓ છે એની અંદર પણ એક મોટું ખેડૂતનું સંમેલન થવા જઈ રહેલું છે આગળની રણનીતિ નક્કી કરવા માટે. અચ્છા, એટલે આગળ પણ એ રીતે જઈ રહ્યું છે તો બરાબર છે કે આ રીતે ખેડૂતો એ ખરેખર સંગઠિત થઈ રહ્યા છે, એ પણ એક સારી બાબત છે. અલગ અલગ જગ્યાએ અને સરકાર સાંભળતી નથી, કંપની સાંભળતી નથી, કંપનીઓ સાંભળતી. બે જ કંપની છે, બંને ખાનગી કંપની છે, એક કચ્છની છે અને એક જામનગરની છે. તો આ જે આખી કંપનીઓની સામે હવે માનતી નથી, સરકાર માનતી નથી, કલેક્ટરો કોઈ સાંભળતા નથી, તો હવે રોડ ઉપર, રસ્તા ઉપર આંદોલન કરવા સિવાય તમારી પાસે કોઈ છૂટકો નથી એવું તમે કહી રહ્યા છો. તો આમાં વાસ્તવમાં કેટલા થાંભલા નંખાશે કે એનો કોઈ અંદાજ આપણે મૂકી શકીએ? અને કેટલી આ જે લાઈનો છે કેટલા કિલોમીટરની હશે? એક લાઈન કેટલા કિલોમીટર છે? આવી 4 લાઈન છે. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ શાહ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. ખાવડા થી નવસારી જે લાઈન જાય છે લગભગ એમાં 2000 થાંભલાઓની અમે આમાં જે 765 કેવી ના થાંભલા છે એ 2 થાંભલામાં 250 થી 350 મીટરનો ડિસ્ટન્સ હોય. એટલે 1 કિલોમીટરમાં દિલીપભાઈ 4 થી 5 થાંભલાઓ આવી શકે. 1 કિલોમીટરમાં 1 કિલોમીટર જ્યાં ટર્ન આવતો હોય, જ્યાં વળાંક વળતો હોય ત્યાં થોડા ઓછું ડિસ્ટન્સ રાખે અને જ્યાં સીધી લાઈનો જતી હોય ત્યાં 250 થી 300 મીટરનું અંતર હોય. એટલે આપણે એવરેજ ધારો કે કચ્છ થી અમદાવાદ મારા ખ્યાલથી 450 કિલોમીટર, ત્યાંથી નવસારી લગભગ 400, એટલે 800 કિલોમીટરમાં લગભગ 4 થાંભલાના હિસાબે ગણતરી કરીએ તો લગભગ 3200 થી 3500
એક લાઈન જે નવસારી જવાની છે. હવે બીજી જે લાઈન છે એ ખાવડા તરફથી નીકળીને રાજસ્થાન તરફ જાય છે. બીજી લાઈન છે હિંમતનગર થી આ બાજુ દાહોદ ગોધરા તરફ જાય છે. એટલે એવરેજ 1 કિલોમીટરમાં 4 થી 5 થાંભલા મૂકીએ તો જે ડિસ્ટન્સ છે એને આપણે આટલી ગણતરી કરીને મૂકી શકાય. અને આ ડિસ્ટન્સ ની અંદર જેટલા પણ ખેતરો આવતા હોય, 800 કિલોમીટરમાં અમારે નવસારીમાં આમ થાંભલા 3200 થી 3500 આવે છે, પણ વિસ્તાર 800 કિલોમીટર ગુણ્યા 67 મીટર એટલે લગભગ 8 56,000 નહીં 5,60,000 સ્ક્વેર મીટર એટલે લગભગ 5600 હેક્ટર જમીનને આની અસર કરી શકે દિલીપભાઈ. અચ્છા, એટલે આ કુલ ચારે ચાર લાઈન ને ગણીએ તો? ના, આ એક જ લાઈન ની વાત કરું છું. એક લાઈનમાં? ઓકે, આખી છેક કચ્છ થી લઈને ત્યાં સુધી, તમારે નવસારી સુધી? નવસારી સુધીની જે લાઈન છે. બીજી જે લાઈન છે એ ખાવડાથી નીકળીને વડોદરા આવે ને વડોદરાથી બોઈસર જાય, એટલે બોઈસર સુધીનું જે ડિસ્ટન્સ છે એ મારા ખ્યાલથી 1100 થી 1200 કિલોમીટર હશે. એટલે એ બે થાંભલા વચ્ચે 250 મીટરનું મિનિમમ ડિસ્ટન્સ મૂકીએ અને 67 મીટરનો એનો ROW લઈએ તો એક જ મિનિટ. હા દિલીપભાઈ, હું તમને કેલ્ક્યુલેશન કરીને. હા. 50,000 તો આ એકદમ સ્પષ્ટ છે કે ખેડૂતોની હજારો હેક્ટર જમીન આમાં અસર થવાની છે, છતાં ખેડૂતોને પૂછવામાં આવતું નથી. અને એટલા માટે આ જે નોટિફિકેશન બધા જે રજૂ થાય છે એ નોટિફિકેશનમાં પણ કોઈ સ્પષ્ટતા દેખાતી નથી કે કેટલા ખેડૂતો આવી રહ્યા છે. વાત સાચી તમારી. હા, કેટલા કુલ થાય છે દિલીપભાઈ? 1 કિલોમીટરમાં 6.7 હેક્ટર થાય. 6.7 હેક્ટર? 7 હેક્ટર 1 કિલોમીટર. હા, એક લાઈનના 800 કિલોમીટર છે ઇન્ટુ 6.7 એટલે 5360 હેક્ટર જગ્યા રોકાય. મેં તમને એ કીધું 5360 હેક્ટર. હેક્ટર એટલે 10,000 સ્ક્વેર મીટર. ઓકે, તો તો એનો મતલબ કે આ જે 5,000 આપણે હેક્ટર ગણીએ તો આવી 4 લાઈન છે, એટલે 20,000 હેક્ટર અસર થઈ શકે. એટલે 11 લાઈનો થશે દિલીપભાઈ. જ્યારે આ બંને 55 ગીગાવોટ 29 ગીગાવોટ નો જે પ્લાન્ટ છે કમ્પ્લીટ પૂરો થઈ જશે અને એનું ડિસ્ટ્રીબ્યુશન શરૂ થશે એ દરમિયાનમાં 11 લાઈનો બંધાવવાની છે. ઓહ, તો કેટલું બધું થશે 11 લાઈન એટલે? તો હા, 10 માનો કે 10 લાઈન ગણીએ તો એ 5 લાખ હેક્ટર જમીન થઈ જાય છે. ઓછામાં ઓછી 5 લાખ હેક્ટર જમીન. 5 લાખ હેક્ટર કરતા વધારે જમીન 22 મીટરનો બેઝ છે એમાં ખેતી થતી બંધ છે, અને બાકીનો જે 67 મીટરનો કોરિડોર છે એની અંદર તમે બાગાયતી પાક નહીં કરી શકો, કોઈ બાંધકામ નહીં કરી શકો, એટલે તમારે અને એને તમે નોન એગ્રીકલ્ચર પણ નહીં કરાવી શકો. અને ખેતી સિવાયનો તમારે ઉપયોગ કરવો હોય તો પણ તમે એ 67 મીટરનો કોરિડોર તમારે છોડી દેવો પડે. એટલે બિન ખેતી નહીં થઈ શકે, બાગાયતી ખેતી નહીં થઈ શકે, તમે ગોડાઉન કે કોઠાર નહીં બાંધી શકો, તમે ત્યાં ઘર નહીં બનાવી શકો. એટલે લગભગ એ 220 ફૂટનો જે કોરિડોર છે એ ખેતી માટે તદ્દન ખલાસ જ થઈ જાય છે ખેડૂત માટે. એટલે ઉપસ્થિત કરી છે કે જમીનની કિંમત ઘટે છે, પાકનું નુકસાન થાય છે, પરમેનન્ટ ટાવર ઉભો થાય એટલે 25 વર્ષનું લાયસન્સ હોય છે, એટલે 25 વર્ષ સુધી એ ટાવરની નીચે ખેતી નથી થઈ શકતી. આ બધી વાતોને સરકારે એક ટાવરનું 2 કરોડ રૂપિયા વળતર ચૂકવવું જોઈએ એવી માંગણી દિલીપભાઈ અમે આપના ચેનલના માધ્યમથી અને વખતો વખત દરેક જાહેર સભાઓમાં અમે ઉપસ્થિત કરી ચૂક્યા છીએ. બરાબર છે, વળતર મળવું જોઈએ. તો એ જે વળતર છે તમારે 2 કરોડનું વળતર છે ને માંગણી? હા. તો શું કંપનીઓ શું કે છે, કેટલું આપશે કે નહીં આપે એ કોઈ? જી, કંપનીઓ શું કે છે, એ આપવા તૈયાર છે કે નથી આપવા તૈયાર? નહીં, કંપનીઓ બાવા આદમના વખતની ખેડૂતની જે સર્કલ રેટ છે ખેતીના એ 35 રૂપિયાથી લઈને 5,000 રૂપિયાના છે. એટલે જેનો ખેતીની જંત્રી 35 રૂપિયા છે એના 4 ગણા મળે એટલે એને 140 રૂપિયા ગુણ્યા 484 સ્ક્વેર મીટર થાય એટલે એને 2-2.5 લાખ રૂપિયાનું વળતર મળે. કંપની અત્યારે એ વાત કરી રહી છે અને સરકાર એ બાબતે આંખ આડા કાન કરીને
હજી સુધી કોઈ સોલિડ એમણે જાહેરાત કરી હોય એવું મારા ધ્યાનમાં નથી. બરાબર, એટલે સરકારે પણ જાહેરાત કરવી જોઈએ આ અંગે. સરકાર સગવડિયું કંપનીઓને ફાયદો થાય એ રીતેના સર્ક્યુલર કરતી હોય છે અને પીસ મિલમાં કરતી હોય, એટલે એમાં કોઈ કોન્ક્રીટ પગલા સરકાર તરફથી ભરવામાં નથી આવી રહ્યા. એને કારણે ખેડૂત આક્રોશિત છે. હા બરાબર, ખેડૂતોને વળતર તો મળવું જ જોઈએ, એમાં કોઈ સવાલ નથી. યસ, તો હવે શું કરવા માંગો છો? બસ આખા ગુજરાતના 20 જિલ્લાઓ અને બાકીના જે બાકી રહેતા જિલ્લામાં મેં આપને કીધું કે ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા અવેરનેસ પ્રોગ્રામ ચલાવીએ છીએ અમે, અને ખેડૂતોને કાયદાથી માહિતગાર કરીને કાયદાકીય રીતે લડત અને લોકશાહીમાં જે લોક આંદોલનની પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઉપર અમે રસ્તા ઉપર આંદોલન કરવા જઈ રહેલા છે. અને વખતો વખત આપ જોઈ શકો છો કે દરેક જિલ્લામાં કંઈક ને કંઈક આંદોલન ચાલી રહ્યું છે, અને એને સંકલન કરીને અમે ગુજરાત લેવલે અને ખાસ કરીને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ જે આ બધા ટાવરો નાખવાનો કોન્ટ્રાક્ટ એને લીધો છે, એને લઈને પાવર ગ્રીડની સામે પણ અમે મોટું આંદોલન કરવા જઈ રહ્યા છે. દિલીપભાઈ, બરાબર, પાવર ગ્રીડમાં પણ. યસ, આવનારા દિવસોમાં ખેડૂત એ હદે આક્રોશિત છે કે સત્તાધારી પક્ષને મત આપશે કે કેમ એ અંગેનો પણ અમે આપવા કે નહીં આપવા એ બાબતે પણ અમે જાગૃતતા લાવીને કે ભાઈ કોણ આપણો હિતેચ્છુ છે, જો કિસાન હિત की बात करेगा वही देश पे राज करेगा, આ સૂત્ર સાથે અમે કરવા જઈ રહ્યા છીએ. આ સૂત્ર સાથે, હા બરાબર છે. યસ યસ યસ, તો હવે આંદોલન તો તમે કરશો જ, એમાં તો કોઈ સવાલ નથી, પણ આ સરકાર તમારું આંદોલન કરવા દેશે ખરી? બિલકુલ. અત્યારે નામદાર હાઈકોર્ટે 144 કલમનો જે દુરુપયોગ થતો હતો એને લઈને ખૂબ સરસ થયો છે. એટલે અત્યાર સુધી તો અમે જોયું છે કે જ્યાં જ્યાં અમે આંદોલન કરીએ છીએ ત્યાં અમને રોકવામાં નથી આવતા. કદાચ લોકલ ખેડૂતોને રોકીને કરવા માંગે છે, પણ અમે એને લઈને હ્યુમન રાઇટ્સ કમિશન અને હાઈકોર્ટની અંદર પણ જે એટ્રોસિટી ખેડૂતો ઉપર થઈ રહી છે એને લઈને પિટિશનો પણ દાખલ કરવા જઈ રહેલા છે. દિલીપભાઈ, અચ્છા, ઓકે, પિટિશન પણ કરશો હે ને? તો તમે બહુ ખરેખર ડિટેલમાં બધી વિગતો આપી. આ ઉપરાંત બીજો કોઈ મુદ્દો રહી જાય છે તમારી દ્રષ્ટિએ? વળતરનો મુદ્દો આવી ગયો, આજે લાઈનોનો મુદ્દો આવી ગયો. મારા ખ્યાલથી હવે તો ખાસ ખેડૂતને લગતા તો અનેક મુદ્દાઓ છે, પણ ટાવર લાઈનને લઈને મારા હિસાબે, કારણ કે આજે દિલીપભાઈ સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતમાં દર વર્ષે અતિવૃષ્ટિ અને વાવાઝોડા આવે છે. હવે સોલાર પ્લાન્ટ થી આટલી મોટી એનર્જી જનરેશન અથવા વિન્ડ ફાર્મ થી આટલી મોટી એનર્જી જનરેશન જેવા થવા જઈ રહેલું છે. મને એવું લાગે છે કે જ્યારે ગુજરાતમાં મોટું વાવાઝોડું કે કોઈ કુદરતી હોનારત સર્જાશે ત્યારે સમગ્ર દેશ દિવસોના દિવસો સુધી અંધારામાં જતો રહેશે, કારણ કે જ્યાં જનરેશન થઈ રહ્યા છે એ બધા વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારો છે અને સોલાર પેનલ ડિસ્ટર્બ થશે. અને જો જનરેશનમાં કઈ ઊંચું નીચું થયું તો મારા ખ્યાલથી વેસ્ટર્ન ગ્રીડ અને નોર્ધન ગ્રીડ અને સધર્ન ગ્રીડ, આ ત્રણ ગ્રીડ ડિસ્ટર્બ થશે અને મારા ખ્યાલથી સમગ્ર દેશની અંદર અંધારપટ છવાઈ જશે આવનારા દિવસોમાં. મને એવું લાગે છે જ્યારે કુદરતી હોનારત સર્જાશે. ત્યારે હા યસ, વાત સાચી છે. તો જયેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમે ઘણી બધી વિગતો આપી, અને ખાસ કરીને ખેડૂત હિતની જે તમારો જે અભ્યાસ કરેલો છે ખેડૂત સંગઠનના એક વડા તરીકે, અને આ જે ખેડૂતો સમક્ષ જે તમે વિગતો મૂકી છે એ ખરેખર બહુ સારી બાબત છે. અને એના માટે આ જરૂરી પણ છે કે અત્યારે જે કઈ પ્રશ્ન ઉભો થયો છે એ પ્રશ્નનો નિવેડો સરકારે લાવવો જોઈએ, કેન્દ્ર સરકારે લાવવો જોઈએ, અને આ જે બે કંપનીઓ છે એમને પણ લાવવો જોઈએ કે ખેડૂતોના હિતમાં નિર્ણય લે. અત્યારે કઈ જંત્રી પ્રમાણે 2 લાખ રૂપિયા આપવામાં આવે એ તો કોઈ રીતે વાજબી નથી, કારણ કે કાયમી રીતે એને લાખો હેક્ટર જમીનમાં ખેતી ગુમાવવી પડે એવી પરિસ્થિતિ છે. તો 2 લાખ રૂપિયા જો આપતી હોય કંપની તો એ પણ બહુ ઓછું વળતર છે. તમે જે 2 કરોડની માંગણી કરી રહ્યા છો એ વાજબી છે, એમાં કોઈ પેલું પણ નથી, અને 1.25 કરોડ સુધી તો આપેલા છે, તમે પોતે પણ કહી રહ્યા છો. તો તમારો ખૂબ ખૂબ આભાર જયેશભાઈ, ઘણી બધી વિગતો આપી. તો આ હતા જયેશભાઈ પટેલ કે જેમણે આ બધી જ વિગતો રજૂ કરી કે ખેડૂતો માટે કેવી પરિસ્થિતિ આગામી દિવસોમાં ઊભી થવાની છે. ગંભીર બાબત તો એ છે
કે અહીંયા લગભગ આ જે જમીન જે જવાની છે એ જમીન 5 લાખ હેક્ટર જમીનને અસર થવાની છે, 5 લાખ હેક્ટર. અને કઈ જમીનને અસર થવાની છે એ કેન્દ્ર સરકારે એક પણ નોટિફિકેશનમાં મેન્શન નથી કર્યું, સર્વે નંબર પણ નથી બતાવ્યા, ખેડૂતોના નામ પણ નથી બતાવ્યા. તો આ અત્યંત ગંભીર બાબત છે. અને આવી એક લાઈન, બે નહીં, 4 મુખ્ય લાઈનો અને બીજી એની સાથે જોડતી બીજી લાઈનો મળીને કુલ આખા ગુજરાતમાં 11 લાઈનો 20 લાઈનો પસાર થવાની છે. આખા ગુજરાતમાં થાંભલાઓ થઈ જવાના છે. જે જીઈબી પાસે જે થાંભલાઓ નથી, એની જે 4 કંપનીઓ પાસે જેટલા ડિસ્ટ્રીબ્યુશનના થાંભલાઓ નથી, એના કરતા પણ વધારે આ આખા ગુજરાતમાં થઈ જવાના છે. એનો ભોગ ખેડૂતો બનવાના છે. બસ આજે આટલું. અને આવા જ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા રહીશું, લોકોનો અવાજ રજૂ કરતા રહીશું. કોઈની સાથે કોઈના દબાણથી અમે દબાતા નથી. ખેડૂતોની વાત કરીશું, પીડિતોની વાત કરીશું, જેને અન્યાય થઈ રહ્યો છે એની વાત કરીશું. અને કોઈ પણ સામે હોય, સરકાર હોય કે કોઈ પણ હોય, તો પણ અમે જે સત્ય હશે એ સત્ય હંમેશા માટે બતાવતા આવ્યા છે અને બતાવતા પણ રહીશું. બસ આજે આટલું જ. અને આવી જ બાબતો પર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.